પણ ઘણો જ ખેડૂત હોય છે નુકસાન, કેમ કે બિયારણ છે કે ખાતર છે કે ઘણો જ ખેડૂત પોતે એની મજૂરી કે મહેનત પોતે એનો પરસેવો રેડે છે. એના માટે અમે એ લોકો 2-3 દિવસમાં એક ફોર્મ બહાર પાડશું. જે લોકોને જરૂર હશે એ લોકો અમને ફોર્મ ભરીને આપશે. અને બીજું કે ત્યાં આગળના અમે સરપંચ અને તલાટીની અને ત્યાં આગળના સ્થાનિક લેવલના આગેવાનોની મદદ લઈને આવી રીતના કામ આગળ વધારશું. સુરતના એક ઉદ્યોગપતિની મોટી પહેલ અત્યારે જોવા મળી રહી છે. સુરતના ઉદ્યોગપતિની 7,500 ગણોત ખેડૂત માટે સહાયની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે એક તરફ સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તો ક્યાંક કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે, તો બીજી તરફ સુરતના એક ઉદ્યોગપતિની મોટી પહેલ અત્યારે જોવા મળી રહી છે. જી હા, સુરતથી સૌથી મોટા સમાચાર કે જ્યાં જગતના તાત એવા ખેડૂતો માટે ઉદ્યોગપતિની એક સૌથી મોટી જાહેરાત જોવા મળી રહી છે. સુરતના ઉદ્યોગપતિની 7,500 ગણોત ખેડૂત માટે સહાયની જાહેરાત કરવામાં આવી. 7,500 ખેડૂતોને એક ખેડૂત દીઠ 7,500 સહાય જે છે તે કરાશે. હીરાબાનો ખમકાર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે સહાય જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં દીકરીઓ માટે હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ એ આપી સહાય. સાથે જ 1,102 દીકરીઓને શિક્ષણ માટે ₹7,500ની સહાય આપવામાં આવી. અત્યાર સુધીમાં કેટલાયની સહાય જે છે તે વિતરણ કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો આવનાર 1 વર્ષ સુધી હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ સહાય આપવામાં આવશે તેવી વાત પણ જે છે તે કરવામાં આવી રહી છે. ઉદ્યોગપતિ દ્વારા આ જાહેરાત કરાતાની સાથે જ અત્યારે ખેડૂતો જે છે તે લાખ એમને અભિનંદન પાઠવી રહ્યા છે, વધાવી રહ્યા છે. ત્યારે એ ઉદ્યોગપતિ સાથે ન્યૂઝ રૂમની ખાસ એ મુલાકાત અને વાતચીત દરમિયાન તેમણે શું કહ્યું ખેડૂતોની વાતને લઈ, આવો સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ નિમિત્તે સુરતના એક ઉદ્યોગપતિએ, સમાજસેવીએ અનોખી પહેલ કરી છે. હીરાબાનો ખમકાર કરીને એક યોજના શરૂ કરી છે. 21,000 જેટલી દીકરીઓને તો તેઓ શૈક્ષણિક સહાય આપવાના જ છે, પરંતુ અત્યારે જે અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થઈ તેમાં 7,500 જેટલા જે ગણોતવાળા ખેડૂતો છે એમને પણ સહાય આપવાના છે. સરકાર એમની રીતે મદદ કરશે, પરંતુ એક વ્યક્તિ કેવી રીતે મદદ કરી શકે અને આખી સામાજિક ચિંતનની દિશા કેવી રીતે બદલી શકે એ દાખલો પિયુષભાઈ દેસાઈએ આપ્યો છે. પિયુષભાઈ આપણી સાથે છે, સીધી જ વાત કરીએ એમની સાથે. પિયુષભાઈ, દીકરીઓનો એક અભિયાન તમે શરૂ કર્યું હતું અને એમાં ગણોતનો મુદ્દો, ગણોત ખેડૂતનો મુદ્દો કઈ રીતે ધ્યાનમાં આવ્યો? ગણોત ખેડૂત એટલે એનો અર્થ એવી રીતના થાય કે જે કોઈ ખેડૂત છે એ પોતે ખેડૂત પોતે જમીન રહી એ કોકને ભાગ્યા તરીકે વાવવા માટે આપે છે, પણ રિયલમાં સરકાર પોતે ખેડૂતને ચૂકવે જ છે પૈસા. પણ ગણોત ખેડૂત હોય છે નુકસાન, કેમ કે બિયારણ છે કે ખાતર છે કે ગણોત ખેડૂત પોતે એની મજૂરી કે મહેનત પોતે એનો પરસેવો રેડે છે. એટલા માટે મને એવું ધ્યાનમાં આવ્યું કે ગણોત ખેડૂતોને કોઈ જોતું નથી. એટલા માટે મેં પોતે એવું વિચાર્યું કે ગણોત ખેડૂતોને થોડીક એવી આપણે મદદ કરીએ ને તો બીજા ઘણા મારા જેવા ઘણા લોકો છે કે એ લોકો પણ આગળ આવશે અને ગણોત ખેડૂતોને એક નવી એવી સૂર્યનું કિરણ દેખાશે કે આશાનું કે ભાઈ મારું આ કારણેથી મારું થોડુંક એવું આગળ વધશે અને નવી ખેતી કરી શકશે. પિયુષભાઈ, આ તમારો વિચાર એક નવી દિશાનો વિચાર છે. સામાન્યતઃ ખેડૂતોનો જ વિચાર થાય છે, પણ એકચ્યુઅલ ખેતી જે ભાગ્યા કહેવાય કે ગણોતવાળા હોય એ ખેડૂતોને આવ્યા સમયે જે નુકસાન થાય છે, પારાવાર નુકસાન હોય છે, એનું વળતર ક્યારેય મળતું જ નથી. હા, એટલે એ લોકોને કેવું છે, વળતર સરકાર દ્વારા કે કોઈ દ્વારા આપવામાં આવતું નથી, કેમ કે એ લોકોને બિયારણ અને ખાતરના જે પૈસા લાગતા હોય છે ને એ તો લાગવાના જ છે. અને ઘણા ખેડૂતો જમીન પોતે વાવવા માટે બીજાને આપી દે છે. એટલા માટે પછી એ લોકોનો જે પરિવાર છે એ લોકોને તે રોજીરોટી આ જમીન ઉપર હોય છે. એટલા માટે એક મેં નાની એવી પહેલ ચાલુ કરી કે 7500 ખેડૂતોને ₹7500 આપીશ, જે નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે. એટલે એ ગુજરાતની અંદરથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેની અંદર અમે એ લોકોને આવી રીતના મદદ પહોંચાડશું. આપણે કેવી રીતે શોધીશું અથવા કેવી રીતે પહોંચીશું એમની? એના માટે અમે એ લોકો 2-3 દિવસમાં એક ફોર્મ બહાર પાડશું. જે લોકોને જરૂર હશે એ લોકો અમને ફોર્મ ભરીને આપશે. અને બીજું કે ત્યાં આગળના અમે સરપંચ અને તલાટીની અને ત્યાં આગળના સ્થાનિક લેવલના
આગેવાનોની મદદ લઈને આવી રીતના કામ આગળ વધારશું. અને એ લોકોને બેંક થ્રુ જ આપણે સહાય મદદ પહોંચાડીશું. એ લોકોને બેંક થ્રુ બેંકની અંદર જ એમના એકાઉન્ટમાં જ પૈસા અમે આપશું. અને દીકરીઓ વાળું જે યોજના ચાલુ કરી છે, કેવો રિસ્પોન્સ? અત્યારે દીકરીઓ વાળો જે રિસ્પોન્સ એવો મળ્યો છે કે જે અમે ધાર્યું નતું એનાથી 1 લાખ ગણો વધારે અમને રિસ્પોન્સ મળ્યો છે. સુરત તો બરાબર છે, પણ દેશ વિદેશ, ગુજરાત, અલગ અલગ સિટીઓ, અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, ત્યાંથી અમને કોલ આવે છે કે આમાં અમારો સપોર્ટની કંઈ પણ જરૂર હોય તો તે અમને કહેજો અને અમે બધા તમારી સાથે ઊભા છીએ. પણ આમાં અમે કોઈ પણ જગ્યાએ ફંડ ફાળો લેતા નથી. 10 રૂપિયાની તે અમારે કોઈની લાલચ નથી. અમે કોઈ પણ જગ્યાએ જે કંઈ છે એ અમે સ્વૈચ્છિક રીતે કરીએ છીએ અને આમાં દરેક લોકો અમને સાથ સહકાર પૂરેપૂરો એમનાથી થતો હોય એટલો અમને મળે છે અને કરે છે. એટલા માટે આ બહુ સારું એવું છે. પણ હું તમારા માધ્યમેથી જે કહેવા માંગુ છું કે આ દશેરાથી અમે આખા 1 વર્ષ સુધી, આવતા દશેરા સુધી ચાલવાનું છે અને અમે સ્ટેપ બાય સ્ટેપ આપવાના છે અને દર મહિને અમે નવા ફોર્મ બહાર પાડશું. જે ફોર્મ આવશે એ લોકોને અમે 10 દિવસની અંદર અમે એને વેરીફાઈ કરી અને પછી એ આગળ મોકલશું. એટલે એ 10 દિવસ એટલે ફોર્મ અમારા બહાર પડતા જ રહેશે. અત્યારે હાલ કેવું થઈ ગયું છે સુરતમાં કે ઘણા લોકો એવું છે કે બહુ લાંબી લાઈનો લગાવે છે કે ફોર્મ નહીં મળે. પણ ફોર્મ મળવાના જ છે બધાને. અમારે 21,000 જેટલી દીકરીઓને મળવાનું છે એ અમે આપવાના છીએ. પણ ઘણા લોકોને તમારા માધ્યમથી તે કહેવા માંગુ છું કે જે દીકરીઓને જરૂર નથી ને એવા દીકરીઓ ફોર્મ ન ભરો. કેમ કે અમે સરકારી સ્કૂલોમાં હવે બંધ કરીએ છીએ કે એમાં નહીં મળે. IITR જે પાસ થયેલી દીકરીઓને નહીં મળે અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં આ રકમ નથી મળવાની. અને જે હાઈફાઈ સોસાયટીઓમાં રહે છે એ લોકો આ પ્લીઝ મહેરબાની કરીને એ ફોર્મ ન ભરો, જેનાથી જે જરૂરિયાતવાળી દીકરીઓ છે એને આ મદદ પહોંચી શકે. ચોક્કસ. એક ઉદ્યોગપતિ ધારે તો, એક સમાજસેવી ધારે તો કેવડું મોટું પરિવર્તન સમાજમાં આવી શકે છે એનો એક દાખલો પિયુષભાઈ દેસાઈ સુરતથી પૂરો પાડ્યો છે. તેમને આશા છે કે તેમની આ પહેલ અન્ય લોકો પણ એમાં જોડાશે, પોતાની રીતે સમાજને, જરૂરિયાતમંદોને મદદ કરશે તેવી અપેક્ષા છે. શૈલેષ ત્રિવેદી, ન્યૂઝ રૂમ, સુરત.